વાંઢાઈ ધામે ગુરુ ભક્તિનો મહાસાગર ઉમટ્યો. પરમ પૂજ્ય સંત શ્રી બાલરામજી મહારાજની શતાબ્દી વર્ષ નિમિત્તે આજે ગુરુ પૂર્ણિમાનો ભવ્યાતિ ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. અનેક પ્રકારના પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કચ્છના પવિત્ર આધ્યાત્મિક ધામ વાંઢાઈ સ્થિત પરમ પૂજ્ય સંત શ્રી બાલરામજી મહારાજની સમાધિના સાધના કુટીર ખાતે આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ઉલ્લાસ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ કચ્છના વિવિધ તાલુકા અને શહેરમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સમાધિ ખાતે લાંબી કતારો જોવા મળી હતી. જીતુભાઈ ભગતના સાનિધ્યમાં સમાધિ સ્થાને પાદુકા પૂજન, પ્રાર્થના, સ્મરણ, ભજન, કીર્તન, સત્સંગ, ગુરુવંદનાના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર પરિસર હરિઓમના પવિત્ર નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તજનોએ ગુરુચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ઈશ્વર આશ્રમ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષ પરમ પૂજ્ય સંત શ્રી બાલરામજી મહારાજનું શતાબ્દી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે, ત્યારે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ધાર્મિક કાર્યક્રમો પણ ભારે માત્રામાં કરવામાં આવ્યા છે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ઉપસ્થિત ભક્તોએ આશીષ મેળવી અને કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો.